ગુજરાતમાં લોક સમાજ સેતુના કાર્યક્રમ થાય. સરકાર પ્રજાને દ્વાર એના માટે પ્રશ્નો સાંભળવા માટે 45 ડિગ્રી જેટલા ધોમ કરતા તાપમાન ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ લોક સમાજ સેતુના માધ્યમથી પ્રજાને દ્વાર ગયા અને પ્રશ્નોના સોલ્યુશનમાં પોતે સહભાગી થયા. એવી જે ઘટના બની 6 એપ્રિલના રોજ મા અન્નપૂર્ણા યોજનાનું લોકાર્પણ લોન્ચિંગ કર્યું. ગોજરરામ બાપાએ કીધું હતું, રામ મંદિરનો રોટલો ખાધા કરતા ખવડાવ્યો નહીં. આ દેશ, આ રાજ્યમાં કોઈ ભૂખ્યો ન સૂવે, દરેકને અનાજ મળી રહે, એના માટેની આ ગુજરાત સરકારે યોજના બનાવી. 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, અને જે અંત્યોદય પરિવાર હોય એને 35 કિલો અનાજ આપવાનો જો નિર્ણય કર્યો હોય તો આઝાદી પછી ઇતિહાસમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. એ પણ એક આપણા માટે એક સૌભાગ્યની વાત છે. પાણીના પ્રશ્નો હતા, એમાં પણ ગુજરાત સરકારે રસ્તો કાઢ્યો છે. નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર કચ્છના 4000 ગામડાઓમાં 100 જેટલા શહેરોમાં પાણીની અછત હોવાને છતાં પણ નર્મદાના પાણી પહોંચાડવામાં ગુજરાત સરકાર સફળ રહી છે. અને કહેવાય છે પાણીવાળી સરકાર એવી એક ઇમેજ ગુજરાતના પ્રજાજનમાં ઊભી કરી હોય તો તે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે ઊભી કરી છે. કેન્દ્રની સરકારે પણ ઘણા એવા યોજનાઓ બનાવી છે. નમામિ ગંગે, સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, યોગ દિવસ, વડાપ્રધાન પાક વીમા યોજના, આવી અસંખ્ય યોજનાઓથી ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ભારતની પ્રજાજનો સમક્ષ એક અલગ પોતાની ઇમેજ ઊભી કરી છે. અને વિશ્વમાં પણ ભારતીય જનતા પાર્ટીનો અને વડાપ્રધાન શ્રી ભારતનો ડંકો બજાવ્યો છે કે આપણા માટે ગૌરવની વાત છે. આજે